જય સ્વામિનારાયણ. સૌરાષ્ટ્ર પ્રદેશના મોરધારાના ડુંગરોમાંથી ઉદ્ભવીને વહેતી માલણ નદીના કાંઠે સ્થિત આ મહુવા નગરમાં બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના પ્રાંગણમાં આપનું સ્વાગત છે. સૌરાષ્ટ્ર પ્રદેશના કાશ્મીર તરીકે ઓળખાતા આ મહુવામાં સન 1855માં ભગવાન શ્રી સ્વામિનારાયણે નીલકંઠ વર્ણી રૂપે 3 દિવસ સુધી રહીને આ ભૂમિને તીર્થત્વ પ્રદાન કર્યું હતું. આ મહુવાનું એ તીર્થત્વ સનાતન ધર્મના ઇતિહાસનું એક મહત્વપૂર્ણ પૃષ્ઠ ત્યારે બની ગયું જ્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણના બીજા આધ્યાત્મિક વારસદાર બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજનો અહીં પ્રાદુર્ભાવ થયો. પિતા ગોવિંદજીભાઈ અને માતા લાલુબા થકી દરજી જ્ઞાતિમાં જન્મેલા બાળક પરાગજીની પ્રતિભા બાળપણથી જ એક વિશિષ્ટ ભક્ત જેવી સૌને અનુભવાતી હતી. બાળક પરાગજી મંદિરના ચોગાનમાં બાળ મિત્રોને કુંડાળે વાળીને નાચતા કૂદતા સૌને હરિનામની ધૂનમાં જોડી દેતા. મંદિરના મહંત સૂર્યભારથી જીતો જ્યાં સુધી પરાગજી ભક્ત ન આવે ત્યાં સુધી કથાની શરૂઆત જ ન કરતા. 5 વર્ષના પરાગજી ભક્ત નિશાળેથી જ બાળ મિત્રોને લઈને સીધા માલણ નદીને કાંઠે પહોંચી જતા અને ત્યાં તેમને વાલ્મીકી રામાયણની કથા કરીને આધ્યાત્મિક અને વ્યાવહારિક બોધ આપતા. એક ઉત્સવ પ્રસંગે માતા લાલુબાએ 7.5 શેર ભાર ચૂરમું બનાવ્યું હતું. તે બધું જ ચૂરમું બાળક પરાગજી ભક્ત જમી ગયા અને પછી ઘરના માળિયા પર જઈને સૂઈ ગયા અને પછી માળિયેથી પરસાળમાં કૂદકો મારીને બહાર પણ નીકળી ગયા. આવા અનેક અલૌકિક પ્રસંગો અને અનુભવોના કારણે માત્ર દરજી પરિવાર જ નહીં પરંતુ નાગરોની નાત અને સમગ્ર ગ્રામજનોને પણ પ્રતીતિ થઈ ગઈ હતી કે પરાગજી ભક્ત જન્મજાત યોગ સિદ્ધ હતા. પરાગજી ભક્તનું શરીર તો બાળક ન હતું પણ એ શરીરની અંદરનો માયલો કોઈ સામાન્ય નહીં પણ કંઈક જુદો જ અલૌકિક કક્ષાનો હતો. આવા દિવ્ય બાળક પરાગજી ભક્ત સાથેની પ્રથમ મુલાકાતમાં જ મહાન યોગી ગોપાળાનંદ સ્વામી બોલી ઉઠ્યા કે આ પરાગજી તો આ જન્મે મોટા સંતને ખરેખર રાજી કરશે અને કંઈક કેટલાયને સાચા ભક્ત બનાવશે. અને એવા મોટા સંતની ઓળખાણ પણ ગોપાળાનંદ સ્વામીએ જ પરાગજી ભક્તને કરાવી. વરતાલમાં એક પ્રસંગે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે પરાગજી, શ્રીજી મહારાજ એટલે કે ભગવાન સ્વામિનારાયણને સર્વ અવતારના અવતારી પરબ્રહ્મ પુરુષોત્તમ જાણી લે અને આ સામે પોઢેલા ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર બ્રહ્મ માનીને તેમને ગુરુ કરીને તેમની સાથે જીવ જોડી દે તો ત્યાગી રહે કે ગૃહસ્થ પણ શ્રીજી મહારાજથી છેટું ન રહે અને એ વિના તો બંનેને છેટું રહે. વડતાલમાં દેહ ત્યાગ કરતા પહેલા પણ ગોપાળાનંદ સ્વામીએ એ જ મર્મની વાત કરતા કહ્યું કે જૂનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામી તો શ્રીજી મહારાજને રહેવાનું સાક્ષાત અક્ષરધામ છે. શ્રીજી મહારાજ તેમનાથી અણુ માત્ર છેટા નથી. મેં તો તેમનામાં વૃત્તિ જોડી દીધી છે એટલે હું તો દેહ મૂકીને અક્ષરધામને પામીશ. અને યાદ રાખજો, તમે પણ એ ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર બ્રહ્મ માનીને તેમનામાં જોડાશો તો જ અક્ષરધામમાં શ્રીજી મહારાજનું યથાર્થ સુખ પામશો. આવા માર્મિક અંતિમ ઉપદેશ સાથે ગોપાળાનંદ સ્વામી શરીરથી મુક્ત થઈ ગયા અને તેમની પ્રેરણાથી પરાગજી ભક્ત જૂનાગઢ જઈને ગુણાતીત યુક્ત થઈ ગયા અને જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી પાસેથી શુદ્ધ સ્વામિનારાયણીય જ્ઞાન મેળવવાનો નવો અધ્યાય શરૂ થઈ ગયો. એકવાર સારંગપુરમાં ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે પરાગજી, મારા અંતરમાં જ્ઞાન ઘણું ભર્યું છે પરંતુ તેને ઝીલનાર કોઈ પાત્ર નથી. ત્યારે પરાગજી ભક્તે કહ્યું કે સ્વામી, એ જ્ઞાન મને આપો, હું એ જ્ઞાન આપની પાસેથી લઈને પ્રવર્તાવીશ. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે તું સંસાર છોડીને અખંડ અમારી પાસે રહે અને દેહ ઇન્દ્રિયોના ચૂરે ચૂરા કરી નાખે ત્યારે એ જ્ઞાન તને મળે. ગુણાતીતાનંદ સ્વામીના વચને અને ભરોસે પરાગજી ભક્ત ઘર, કુટુંબ, સંસાર, વ્યવહાર બધાનો સંપૂર્ણ ત્યાગ કરીને ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞા અનુસાર સેવામાં લાગી ગયા. એકવાર જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામીએ સભા મંડપ માટે શોભે એવી મોટી ચંદની સીવવાની સંપૂર્ણ જવાબદારી પરાગજી ભક્તને સોંપી.
પ્રાગજી ભક્તે તેની સંપૂર્ણ વ્યવસ્થા કરીને 10 દરજીઓ ભેગા થઈને જે ચંદની 2 મહિનામાં સીવીને બનાવી શકે તેવી ચંદની એકલા હાથે માત્ર 41 દિવસોમાં સીવીને બનાવી દીધી. આથી રાજી થઈને ગુણાતીતાનંદ સ્વામીએ જે જોઈએ તે માંગી લેવા કહ્યું. ત્યારે પ્રાગજી ભક્તે માંગ્યું, સ્વામી, મને તમારું જ્ઞાન આપો અને તમારું ઘર દેખાડો. મારા જીવને ઉત્તમ સત્સંગી કરો અને તમારાથી અને શ્રીજી મહારાજથી એક અણુ જેટલું પણ છેટું ન રહે એવું વરદાન આપો. પ્રાગજી ભક્તને મન દુનિયાની કોઈ પણ સુખ સાહેબી કે અપેક્ષાઓ કરતા ગુણાતીત જ્ઞાનનું મહત્વ ખૂબ વધારે હતું. ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞાથી જૂનાગઢ મંદિરના નિર્માણની સેવામાં પાયા ખોદવાથી લઈને રેતી ધોઈ ટોપલામાં ભરી અને પાયામાં નાખવાનું કામ પ્રાગજી ભક્તે એકલા હાથે જ પાર પાડ્યું. ચૂનાના મોટા મોટા કોથળાઓ ખભે ઊંચકીને હવાડામાં ખાલી કરીને ચૂનો અને પાણી ભેગા કરીને પગેથી કચડવાની સેવામાં પણ તેઓ લાગી ગયા. કેટલાકે કહ્યું કે પ્રાગજી, આ ચૂનાના છેરથી તું આંધળો થઈ જઈશ, તારા હાથ પગ ફાટી જશે. ત્યારે પ્રાગજી ભક્તે કહ્યું કે આ ગુણાતીતાનંદ સ્વામી ઉપર મારો દેહ કુરબાન છે, સર્વસ્વ કુરબાન છે. 23 કલાક સેવા અને માત્ર 1 જ કલાકનો આરામ આજ પ્રાગજી ભક્તનો નિત્યક્રમ બની રહ્યો હતો. એકવાર પ્રાગજી ભક્ત વાસણો ઉટકવાની સેવા કરી રહ્યા હતા. ત્યાં એઠવાડની કુંડી ઉપર પગ મૂકીને ઊભા રહેલા ગુણાતીતાનંદ સ્વામીએ પૂછ્યું કે પ્રાગજી, 68 તીરથ ક્યાં હશે? અને તરત જ પ્રાગજી ભક્ત એઠવાડની એ કુંડીમાં પડીને નહાવા લાગ્યા. કારણ કે તેમને મન તો ગુણાતીતાનંદ સ્વામીના ચરણોનો સ્પર્શ પામેલી આ કુંડીમાં જ 68 તીરથ સમાઈ ચૂક્યા હતા. એકવાર માળિયા ગામના આંબાવાડિયામાં ગુણાતીતાનંદ સ્વામી એટલું જ બોલ્યા કે આ આંબા પાણી વગર સુકાય છે. અને પ્રાગજી ભક્તે તેમની અનુવૃત્તિ સમજીને 300 આંબાઓને એકલા હાથે 4 દેગડા પાણી પાઈ દીધું અને ગુણાતીતાનંદ સ્વામીનો અનેરો રાજીપો મેળવી લીધો. સતત 3.5 વર્ષ સુધી પ્રાગજી ભક્તે કરેલી આવી સેવાથી અતિશય પ્રસન્ન થઈને ગુણાતીતાનંદ સ્વામીએ પ્રાગજી ભક્તને એકાંતમાં ધ્યાનમાં બેસાડ્યા અને તેમને અતિશય પ્રકાશ મધ્યે દિવ્ય અક્ષરધામમાં વિરાજમાન જરિયાન વસ્ત્ર તથા અલંકારે યુક્ત એવા શ્રીજી મહારાજનો સાક્ષાત્કાર કરાવ્યો. ગુણાતીતાનંદ સ્વામી સંગે જીવ જોડીને અક્ષર બ્રહ્મ રૂપ થઈ ચૂકેલા પ્રાગજી ભક્ત ભગતજીના હુલામણા નામથી પણ ઓળખાવા લાગ્યા હતા. એક પ્રસંગે જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામીએ કેટલાક હરિભક્તોને કહ્યું કે હવે તો અક્ષરધામની ચાવી મેં ભગતજીને સોંપી દીધી છે. આવી રીતે તેમણે જણાવી દીધું કે તેઓ ભગતજી સ્વરૂપે સમ્યક રૂપે પ્રગટ રહીને પોતાનું કાર્ય ચાલુ જ રાખશે. અને ભગતજી મહારાજને પણ આજ્ઞા કરી કે પ્રાગજી, હવે સમગ્ર સત્સંગમાં તું શ્રીજી મહારાજના પરબ્રહ્મ સ્વરૂપની સાથે સાથે મારું મૂળ અક્ષર બ્રહ્મ સ્વરૂપ પણ પ્રસિદ્ધ કર. ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞાથી હવે તો ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રબોધિત અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતનું પ્રતિપાદન ભગતજી છડે ચોક કરવા લાગ્યા. શ્રીજી મહારાજના સમયના મોટા હરિભક્ત વાઘા ખાચર જેવા કેટલાયને તેમણે ઉપાસનાની સાચી સમજણ દ્રઢ કરાવી કે શ્રીજી મહારાજ પરબ્રહ્મ પુરુષોત્તમ છે અને ગુણાતીતાનંદ સ્વામી જ મૂળ અક્ષર બ્રહ્મ છે. એ અક્ષર બ્રહ્મ સંગે આત્મબુદ્ધિ કરીને અક્ષર રૂપ થઈને જ અક્ષરધામમાં પરબ્રહ્મ શ્રીજી મહારાજને પામી શકાય. આ ઊભું છે તે અક્ષર, આ સૂતું છે તે અક્ષર, આ બોલે છે તે અક્ષર અને આ ચાલે છે તે અક્ષર, એમ દરેક સમયે દરેક ક્રિયામાં ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર બ્રહ્મ તરીકે ઓળખાવતા ભગતજીનો પ્રતાપ સત્સંગમાં વધતો જતો હતો. તે જોઈને કેટલાક ગેરમાર્ગે દોરાયેલા દ્વેષીઓએ ભગતજીને સત્સંગમાંથી વિમુખ જાહેર કર્યા અને તેમને ઝેર આપીને મારી નાખવાના પ્રયત્નો સુદ્ધા કર્યા. પણ ભગતજીએ તો ઝેર પચાવીને પણ પોતાનું કાર્ય ચાલુ જ રાખ્યું. એકવાર અમદાવાદના મંદિરની બહાર ઊભા રહીને ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કરતા કરતા વિમુખ જાહેર કરાયેલા ભગતજીએ કહ્યું કે આ સાક્ષાત અક્ષરધામ ચાલ્યું જાય છે, દર્શન કરી લ્યો. તે સાંભળીને ખૂબ રાજી થકા ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે આ ભગતજી જ ખરો એકાંતિક સત્સંગી છે અને એને વિમુખ કહેનારા તો પોતે જ વિમુખ છે. ગુણાતીતાનંદ સ્વામીએ અનેકવાર ભગતજી ઉપર પોતાનો અતિશય રાજીપો વરસાવીને
ભગતજીને પોતાના જેવા ગુણાતીત કરી દીધા હતા એ વાત સમગ્ર સત્સંગ સમાજમાં પ્રચલિત થઈ ચૂકી હતી. અને હવે તો ગુણાતીતાનંદ સ્વામી અનેક પ્રસંગે કહેવા લાગ્યા હતા કે હવે તો સત્સંગમાં ફરશું અને મહુએ જઈને રહેશું. આવી રીતે સાનમાં અને સાનમાં સમગ્ર સત્સંગ સમાજને ભગતજી દ્વારા અખંડ પ્રગટ રહેવાનો વિશ્વાસ આપીને ગુણાતીતાનંદ સ્વામી ગોંડલમાં દેહ ત્યાગ કરીને અક્ષરધામમાં પધાર્યા. પણ તેમણે પોતાનું કાર્ય બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ દ્વારે અખંડ પ્રગટ રહીને ચાલુ જ રાખ્યું. એકવાર ભગતજીએ આગેવાન હરિભક્ત એવા કોઠારી બેચર ભગતને તેમનું કેડિયું સીવી આપીને સાનમાં કહ્યું કે આ તો દેહનું કેડિયું છે, આત્માનું કેડિયું પણ સીવવું હોય તો મારો સમાગમ કરજો. આ સાન સમજીને બેચર ભગતે ભગતજીનો સત્સંગ કર્યો અને મૂળ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી સાથે આત્મબુદ્ધિ કરીને અક્ષર રૂપ થઈને જ અક્ષરધામમાં પરબ્રહ્મ શ્રીજી મહારાજને પામી શકાય એ સાચી ઉપાસનાનો સિદ્ધાંત સુપેરે સમજીને અપનાવ્યો. સત્સંગ સમાજમાં આવા નાના મોટા કેટલાયને અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા દ્રઢ કરાવતા ભગતજીના પ્રથમ દર્શને જ વરતાલમાં એક યુવાન સાધુ યજ્ઞપુરુષદાસજીનો જીવ ભગતજીમાં જોડાઈ ગયો. ભગતજી મહારાજે સાધુ યજ્ઞપુરુષદાસજીને પોતાના અતિ પ્રિય શિષ્ય તરીકે સ્વીકારીને તેમનામાં અક્ષર પુરુષોત્તમની શુદ્ધ ઉપાસનાના સંસ્કાર અને સમજણ અતિશય દ્રઢ કરાવ્યા. અને એ જ સાધુ યજ્ઞપુરુષદાસ એટલે કે શાસ્ત્રીજી મહારાજ દ્વારા અખંડ પ્રગટ રહેવાનું વચન આપીને ભગતજી મહારાજ મહુવા ખાતે સ્વતંત્ર થકા દેહ ત્યાગ કરીને અક્ષરધામમાં પધાર્યા. પરબ્રહ્મ શ્રી સ્વામિનારાયણ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી અને બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજના જ પદચિહ્નો પર ચાલતા થકા શાસ્ત્રીજી મહારાજે BAPS બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાની સ્થાપના કરી અને મંદિરોના નિર્માણ તેમજ બીજા અનેક કાર્યો દ્વારા અક્ષર પુરુષોત્તમના સનાતન સિદ્ધાંતનું રક્ષણ, સંવર્ધન અને પોષણ કર્યું. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનું એક કાર્ય બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ અને બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે સમગ્ર વિશ્વમાં એવું ફેલાવ્યું કે આજે વિશ્વભરમાં BAPS સંસ્થાના 1200 કરતાંય વધુ મંદિરો, 4200 કરતાંય વધુ સત્સંગ કેન્દ્રો અને લાખો હરિભક્તોના ઘરોમાં સ્વામિનારાયણની શુદ્ધ સનાતન ઉપાસનાનો અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત સતત ગુંજી રહ્યો છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ, તેઓના આધ્યાત્મિક વારસદારો અને તેઓનું કાર્ય આજે જીવંત છે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ દ્વારા, જેમની પ્રેરણાથી ભગતજી મહારાજને સમર્પિત મહુવાનું આ ધામ નિર્માણ પામ્યું છે. નાનકડા એવા આ મહુવા ગામના એક દરજી પરિવારમાં જન્મેલા બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ આજે સમગ્ર વિશ્વના ખૂણે ખૂણે મૂર્તિમાન સ્વરૂપે વિરાજમાન થઈ ગયા છે. તેમનામાંથી પ્રેરણા લઈને વિશ્વભરમાં નાના મોટા આબાલ વૃદ્ધ એવા લાખો લોકો ઉચ્ચ સનાતન આધ્યાત્મિક મૂલ્યોને જીવનમાં અપનાવી રહ્યા છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ અને તેઓનું મહાન કાર્ય સદૈવ જીવંત રહેશે અને સનાતન ધર્મના સચોટ સિદ્ધાંત માટે મહુવાના ભગતજી મહારાજે આપેલા અનેરા યોગદાનની ગાથા પણ સદૈવ સૌની સ્મૃતિમાં રહેશે. એક ગૃહસ્થ તરીકે રહીને પણ સર્વોચ્ચ આધ્યાત્મિક ભૂમિકા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તેનું સર્વોત્તમ ઉદાહરણ ભગતજી મહારાજે પૂરું પાડ્યું છે. એવા બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજને અનંત વંદન. કરો વંદના રાગજી સદ્ગુરુને, કરો વંદના રાગજી સદ્ગુરુને, કરો વંદના રાગજી